કઈ વાંધો નહીં. શ્યામં સિતમ ત્રિભુજમેવ ચતુર્ભુજમ લો ભગતજી લો. અરે કરો કરો તમે. વિનાયક દેવની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સમજ. જય સ્વામિનારાયણ. અંદર જોશું. જી આજે શું કાર્યક્રમ હતો? આજે વિશ્વની અંદર સુપ્રસિદ્ધ વડતાલ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું અને આજે સ્વામિનારાયણ ભગવાને સ્વ હસ્તે લિખિત શિક્ષાપત્રીની આજે જયંતિ છે. 199 વર્ષ પૂર્ણ થયા અને એ દિવસે સત્સંગ વંશાવલીની વડતાલ મંદિર વડતાલ ધામથી આજથી તેની સ્ટાર્ટ કરવામાં આવ્યું. આજના દિવસે સત્સંગ વંશાવલીની જરૂરિયાત એટલે પડી કે ઇતિહાસ એનો જ વંચાય છે જેનો લખાયો છે. જ્યારે સંપ્રદાયની અંદર જ્યારે ભવિષ્યની અંદર આજે મહાકુંભનો પણ પર્વ ચાલી રહ્યો છે આ વર્ષની અંદર, ત્યારે કુંભની અંદર પણ ભવ્ય જે સંતો ભેગા થઈ ને મહામંડલેશ્વર દ્વારા પણ કુલવૃક્ષ જેવી એક ડિજિટલ પ્લેટફોર્મથી ઊભી થઈ રહેલી ભવિષ્ય માટેની એક ચેનલ અને તેના ભાગરૂપે આજે વડતાલ મંદિરની અંદર સત્સંગ વંશાવલીની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે જે સત્સંગીઓ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે તેના ભવિષ્ય માટેના સંરક્ષણ થાય અને તેમની વંશાવલી વંશવેલો કાયમ આગળ રહે, ભગવાનનું નામ તેની સાથે જોડાયેલું રહે, તે માટેનો એક આજેથી એક પ્રયાસ ચાલુ થયો છે. વર્ષો સુધી આ જગ્યાએ જે તે સત્સંગીઓ આવે તેમના વંશ અને તેમના ભવિષ્યના તમામ સંકલ્પો સંપૂર્ણપણે લખાય તેવી વ્યવસ્થા આજે મંદિરમાં કરવામાં આવી છે. આજે સંપ્રદાયના આચાર્ય 1008 શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના સ્વહસ્તે આજથી આ શરૂઆત કરવામાં આવી છે અને આવનાર દિવસોની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના જે મૂળ સિદ્ધાંત સાથે જોડાયેલા જે સત્સંગીઓ છે તેની વંશાવલી આજથી વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં લખાશે. जय माता दी, जय स्वामीनारायण भगवान। आज हम स्वामीनारायण धाम वड़ताल धाम में उपस्थित हैं और यहाँ पर महाराज श्री राकेश प्रसाद जी के द्वारा आज कुलवृक्ष वंशावली जो कि सत्संगी वंशावली लेखन केंद्र का जो ये शुभारंभ हुआ है, उनके हाथों से जो जीवन पर्यंत यहाँ पर रहने वाले जो अनुयायी हैं, उनके भक्तगण हैं, जो भी सत्संगी हैं, उनका जो पारिवारिक इतिहास, पारिवारिक परंपरा मंदिर में जब जब भी वो आ रहे हैं, आने वाले समय में सदियों तक उनके जो आज वो अपना लिखवाते हैं वंशावली, जिससे आने वाली जो पीढ़ियां हैं उनकी भी वो इस संप्रदाय में कब से जुड़े हैं, क्या उनका इतिहास रहा है, पूर्वजों की जो वंशावली फैमिली ट्री जिसे कहते हैं, वो पूरा यहाँ पर लिखा जाएगा, जिससे उनको भी ये सब पता चले, ज्ञान हो लोगों की जो परंपरा है। और आज का दिन बहुत अच्छा है, जैसा कि तेज जी ने भी बताया है, तो दिन बहुत अच्छा रहेगा। अब आने वाले समय में आज से शुरुआत हो चुकी है। जय ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામમાં પ્રગટ વિરાજમાન આપણા સૌના આરાધ્ય શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી ધર્મદેવ, ભક્તિમાતા વાસુદેવના પાવન સાનિધ્યથી આજે મહાસુદ પંચમી, શ્રી વસંત પંચમીનો એક પવિત્ર પર્વ. ત્યારે આજના પર્વે આપણા વડતાલ ધામને વિશે આપણા મુખ્ય કોઠારી સ્વામી ડૉક્ટર શ્રી સંત વલ્લભ સ્વામીજી અને જ્ઞાનબાગના આપણા પાર્ષદવર્ય સ્વામી લાલજી ભગતજી આમના દ્વારા એક એવો પ્રયાસ સરસ મજાનો કરવામાં આવી રહ્યો છે કે કુલવૃક્ષ નામક એક સંસ્થા દ્વારા ગુજરાત ખાતે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ આશ્રિતોનું ખાસ કરીને વંશાવલી એક નિર્મિત થાય કે જેમાં આપણા શાસ્ત્રોની અંદર આપણા વડીલોના પૂર્વજોના જે કંઈ નામાભિધાન હોય તો એની પરંપરામાં વર્તમાન સમયમાં જે ભક્તજનો આજની તારીખમાં હોય તો એમની નામાવલી, એમના પૂર્વજોનો આખી વંશાવલી જો આપણને પ્રાપ્ત થાય તેના કારણે આવનારા વર્ષોમાં આપણા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વતી ખૂબ સારું કામ થાય. આના માટે પાર્ષદવર્ય શ્રી લાલજી ભગતજીનો ખૂબ સારો પ્રયાસ છે. આપણા શ્રી જિગ્નેશભાઈનો ખૂબ સારો પ્રયાસ છે, આપણા જીગાભાઈનો, આપણા કોઠારી સ્વામીનો, આપણા બધા સંતોનો. તો આની વાત વિશેષપણે પ્રસંગોમાં કરીશું, પણ અત્યારે ખાસ કરીને એવી મારી સૌને ભલામણ છે
કે વધુ ને વધુ સંખ્યામાં આપણે આનો લાભ લઈએ, આપણા પૂર્વજોનું, આપણા વડીલોનું આમાં વંશાવલીમાં નામ ઉમેરાવીએ એટલું ખાસ મારી ભલામણ છે. તો ભગવાન સ્વામિનારાયણ આપ સૌનું ખૂબ મંગળ કરે એવી પ્રાર્થના સાથે અમારા જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ